અમદાવાદ ગ્રામ્યના સેવાનિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજન। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષ સ્થાને સમારોહ। પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા। બોપલ સ્થિત દિલ્હી પબ્લિક સ્કૂલમાં સન્માન સમારોહનું આયોજન। બોર્ડમાં 100% પરિણામ લાવતી શાળાઓનું સન્માન કરાયું। શિક્ષકો સેવાનિવૃત્ત નથી થયા, વય નિવૃત્ત થયા। આ કાર્યક્રમ સેવાનિવૃત્ત શિક્ષકોનો ત્રિવેણી સંગમ સમાન છે। કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવથી ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો। નમો સરસ્વતી યોજનાથી દીકરીઓને શિક્ષણમાં પ્રેરણા અપાય। શિક્ષણનો વ્યાપ, પ્રગતિનો શ્રેય વડાપ્રધાન મોદી સાહેબને જાય છે। વિકસિત ભારત એટ 2047ની વાત થાય ત્યાં ગુજરાત ગ્રોથ એન્જિન। ગુજરાત હંમેશા આખા દેશમાં અગ્રેસર રહ્યું છે। હવે સરકારી શાળામાં પણ વેઇટિંગ લિસ્ટ બને છે તે સારી વાત છે। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ અને એની ગુણવત્તા બંને વધારવામાં અનેક કાર્યક્રમો, અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। ઉદાહરણ તરીકે હું આપને વાત કરું, કદાચ એ વખતે આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી આપણા બધાના માર્ગદર્શક આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ ઉપસ્થિત છે। સાહેબ મને યાદ નથી એ વખતે આપ શિક્ષણ મંત્રી હતા કે નહીં, પણ 2002-3માં જયારે મોદી સાહેબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ જે કાર્યક્રમ કર્યો એના પરિણામે આપણે ડ્રોપઆઉટ રેશિયો લગભગ પ્રાથમિકમાં 20 થી 1 સુધી લાયા છે। માધ્યમિકમાં કદાચ એ વખતે 6 થી 8માં આપણે 43 માંથી અત્યારે 2.5% આજુબાજુ ડ્રોપઆઉટ રેશિયો આપણે થયો છે। તો એ પણ ગુજરાત સરકારના આ જે કાર્યક્રમો છે એના પરિણામે થયો છે। હમણાં તમે કદાચ વર્તમાન પત્રમાં કદાચ વાંચ્યું હશે કે અમદાવાદની જે શાળાઓ છે એ શાળાઓમાં લગભગ 2.5 લાખ વિદ્યાર્થીઓ છેલ્લા 6 વર્ષમાં પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા છે। એ બદલ પણ શિક્ષણ વિભાગને અને અમદાવાદના બધા જ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને તેની સાથે સાથે હવે સરકારી શાળામાં બી બાપુ વેઇટિંગ લિસ્ટ થયું છે તો ખુદ ખરેખર અભિનંદન પાત્ર કહેવાય કે સરકારી શાળામાં પણ વેઇટિંગ લિસ્ટ બનવા બન્યું છે, એટલે લોકો હવે સરકારી શાળાઓમાં પણ આવતા થયા છે।